જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.26. અહીંયા આત્માને જન્મનાર અને મરનાર માનવા છતાં પણ શરીરની અનિત્યતાને સમજીને શોક કરવાની ભગવાન ના પાડે છે. અથઃ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવ શોચિતુમ અર્હસી. ભગવાન કહે છે કે જો તું આત્માને હંમેશા જન્મ લેનાર અને સદાય મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, અર્જુનને હવે મહાબાહો કહીને ભગવાન બોલાવે છે કે આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. આગલા શ્લોકમાં પણ એ જ સમજાવ્યું કે શોક કરવો યોગ્ય નથી, અહીંયા પણ એ જ સમજાવ્યું. ત્યારે આપણે એ સમજવા જેવું છે કે જીવનમાં છે ને ઘણી બધી વસ્તુ આપણે બદલી ના શકીએ. આપણે હિરણ્યાક્ષની, રાવણની બધાની અલગ અલગ સ્ટોરી સાંભળી છે કે કેટલા પાવરફુલ લોકો હતા. એ લોકોએ હજારો વર્ષ તપ કરી અને એવા વરદાન માંગ્યા કે હું કોઈના હાથે મરું નહીં. પણ છતાંય નિયતિનું એક મુખ્ય કામ છે જન્મ અને મૃત્યુ. એ કરે જ છે, એ નિશ્ચિત છે. જેનો જન્મ છે એનું મૃત્યુ છે. એટલે ઇનએવિટેબલ ફ્યુચર કહેવાય, જેને ટાળી ના શકાય. તો એટલે એનો શોક કરવાનો કોઈ મતલબ નથી. હવે અહીંયા તમને પણ હું આ સવાલ કરું છું, મારી જાતને પણ સવાલ કરું છું કે જીવનમાં આવી કઈ કઈ બાબતોનો મેં હજુ પણ સ્વીકાર નથી કર્યો જેને હું બદલી નથી શકતો. ઘણી બધી વાર આપણે ભાગ્યને દોષ દઈએ, લોકોને દોષ દઈએ, અને મેં પણ આવું બધું કર્યું છે. બ્લેમ, જસ્ટિફિકેશન અને એક્સક્યુઝ, એ ત્રણ આપણે નબળા પાડે છે. અને સેમ એવી રીતે આત્માની આ જન્મ અને મરણની ઘટનામાં શરીરનું મૃત્યુ થાય છે, આત્મા તો નિત્ય છે. એ વાતમાં જ્યારે સમજવામાં આવે ત્યારે મને એમ લાગે છે કે પ્રકૃતિના નિયમ પ્રમાણે અમુક વસ્તુ થાય. ચોમાસું આવે જ, ઉનાળો આવે જ, એવી રીતે ભાગ્યમાં પણ કંઈક હોય, એવી રીતે આપણા બિઝનેસમાં પણ કંઈક થાય. અમુક સંબંધો બગડે, અમુક સંબંધો સારા જ રહે. એ બધાને શું આપણે સ્વીકારીએ છીએ? એ જેવા છે એવા જોઈએ છે. અને જ્યાં પણ આપણે બદલી નથી શકતા ત્યાં શું શાંતિથી આપણે રહી શકીએ છીએ? આનું આત્મચિંતન કરવું એ મારું આજનું અસાઇનમેન્ટ છે મારે માટે. થેન્ક યુ.